વિદ્યાર્થી મિત્રો, આજે બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. ભગવાનનું નામ લઈને આપણે શરૂ કરીએ છીએ લેક્ચર 2. તો ગઈકાલે મીન્સ લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી ફિઝિક્સની વાત કરી હતી. બાકી કઈ રીતે વર્ક કરવાનું રહેશે તેની વાત વધુ કરી હતી. તો ગઈકાલે વોટ ઇઝ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન છે શું? ભૌતિક વિજ્ઞાન શું છે? તો કે કુદરતને સમજાવતું વિજ્ઞાન. ઘણી બધી ઘટનાઓ બને અને એ શા માટે બને છે, એની પાછળ કયું કારણ હશે, એને સમજાવે. વૈજ્ઞાનિકો શું કરે છે? એવું નથી વૈજ્ઞાનિક ગમે હોઈ શકે કે પુસ્તકમાં તમે નામ સાંભળ્યા હોય એ જ વૈજ્ઞાનિક, એવું નથી. આપના મમ્મી પપ્પા ફેક્ટરીમાં કામ કરતા હોય, મમ્મી રસોઈ કરતી હોય અને દરરોજના અવલોકન ઉપરથી તેને એમ લાગે કે આ કામ આવી રીતે કરવાથી સરળ પડે, એટલે એને એમાંથી નિષ્કર્ષ કાઢ્યો. તો એક પ્રકારનું સાયન્સ છે. તો વૈજ્ઞાનિકો અવલોકનો લે અને અવલોકનોના આધારે એ ઘટનાને સમજાવવા માટેનો સિદ્ધાંત શોધે. એમાંનું એક ખાસ ઉદાહરણ આપણે જાણીએ છીએ ન્યૂટન. ન્યૂટને શું કર્યું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શોધ્યો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. કેના ઉપરથી એને આપ્યો? તો એના માટેની સ્ટોરી બહુ જાણીતી છે કે એક ઝાડ નીચે ન્યૂટન બેઠો હતો અને ઝાડ એપલ નું હતું, સફરજન નું હતું. અને સફરજન જ્યારે નીચે આવ્યું એટલે કદાચ ખાઈ તો ગયો છે, પણ એની વિચાર તો કર્યો નીચે શા માટે આવ્યું. એપલ નીચે પડવાની એક ઘટના છે અને ઘટનાનું અવલોકન કર્યું અને અવલોકનના આધારે નિયમ આપ્યો. અને નિયમ આપવા માટે અમુક ભૌતિક રાશિઓની જરૂર પાછી પડે. કઈ કે ભૌતિક રાશિની જરૂર પડશે વિચારીએ આપણે. કે ઉપરથી સફરજન નીચે પડ્યું તો કેટલા સમયમાં પડ્યું, કેટલું અંતર એમને કાપ્યું, કેટલો એનો વેગ હતો, બીજી વજનદાર વસ્તુ લીધી છે પછી પ્રયોગ કરવા માટે તો એમાં કેટલો સમય લગાડે છે, એનું દળ કેટલું હશે. તો આ બધી ભૌતિક રાશિઓ છે. આ ઘટના સાથે જોડાયેલી આ બધી ભૌતિક રાશિઓ છે, તે માપવાની જરૂર પડી હોય. તો ભૌતિક રાશિઓને આપણે માપવી પડે અને એના માટે આપણે કેની જરૂર પડે? તો માપન માટે આપણે જરૂર પડે એકમોની. આ એક તમને ઉદાહરણ આપ્યું. આવા તો અનેક ઉદાહરણો આપણી પાસે હોય. અત્યારે અહીં મારી પાછળ ફેન ફરે છે. ફેન રોટેટ થાય છે. મને ગરમી લાગે તો હું પાછું એની સ્પીડ વધારું છું. એટલે તમને ખબર છે નોબ છે, એ નોબને આપણે ફેરવીએ એટલે સ્પીડ પાછી વધે.
એને માપવી પડે કે કેટલા 1 મિનિટમાં કેટલા ચક્કર મારે છે અથવા 1 સેકન્ડમાં કેટલા ચક્કર મારે છે. પંખો ફરવો એ ઘટના છે. કેટલી ઝડપે ફરે છે, ઝડપ એ રાશિ છે. શા માટે ફરે છે? તો કે એમાં પાવર સપ્લાય આપીએ છીએ એટલા માટે ફરે છે. તો પાવરને પાછું માપવાની જરૂર પડે. તો કોઈ પણ ઘટના બનતી હોય એની સાથે એક અથવા એકથી વધારે ભૌતિક રાશિઓ જોડાયેલી હોય અને ભૌતિક રાશિઓને માપવી પડે તો આપણે એમ કહી શકીએ કે ના ના આ રીતે પંખો ફરે છે. આ રીતે આટલું તાપમાન હોય તો પાણી પી શકાય એવું હોય. જે હુંફાળું આપણે કહીએ તો તાપમાન એક એની ભૌતિક રાશિ થઈ. જીવાણુ મુક્ત કરવા માટે એને 100 ડિગ્રી ઉકાળવું પડે. આ બધી મેજરમેન્ટની વાત થઈ. તો મુખ્ય વાત આપણે જે કહેવા માંગીએ છીએ માપન અને એનો એકમ એ જરૂરી છે. બીજું સાદું ઉદાહરણ આપું કે તમારા મમ્મીએ આપને કીધું કે આજે તું પ્રોવિઝન સ્ટોરમાં જઈને ચોખા ખરીદી લાવ. ચોખા, સાદું ઉદાહરણ આપું છું. તમને પૈસા આપવામાં આવે, ધારો કે 500 રૂપીસની નોટ આપવામાં આવી અને કીધું ચોખા લઈ આવ્યો. તમે જાણતા નથી કે ચોખાની ખરીદી કેમ થાય, એટલે તમે પ્રોવિઝન સ્ટોર વાળા પાસે જાઓ અને 500ની નોટ આપીને એમ કહો મને ચોખા આપો. તો દુકાન વાળો તો સમજદાર છે, એ પૂછશે કેટલાના આપું અથવા કેટલા આપું. 2 પ્રશ્ન પૂછે. કેટલાના એટલે કેટલા રૂપિયાના અને કેટલા એટલે કેટલા કિલોગ્રામ. ધારો કે તમને મમ્મી એમ કીધું કે 100 ના લાવજે અથવા 100 લાવજે, ગમે કઈ એવું કીધું અને તમે કે 100 આપો, તો 100 નો અર્થ એવો થાય 100 ગ્રામ અથવા 100 રૂપિયા, બંને થઈ શકે. 100 ગ્રામ અથવા 100 રૂપિયા. 100 કિલો તો ન હોય, કારણ કે 500 રૂપિયાના 100 કિલો તો ના જ આવે. એટલે આ એક એકમ થયો, આ પણ એક એકમ થયો. બરાબર છે? તો એવું નથી કે એકમ એક જ પ્રકારનો છે, એકમ અલગ અલગ પ્રકારના છે. તો બહુ જૂની એક્સિયન્ટ ટાઈમની વાત કરી, પ્રાચીન કાળમાં, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો 3 ભૌતિક રાશિને માપવાની સૌપ્રથમ જરૂર પડી. લંબાઈ માપવાની જરૂર પડી, દળ માપવાની જરૂર પડી અને સમય માપવાની જરૂર પડી. લંબાઈ, દળ અને સમય. તો લંબાઈ કેમાં માપી? તો કે મીટરમાં. દળ કેમાં માપ્યું? તો કે કિલોગ્રામમાં. અને સમય કેમાં માપ્યો? તો કે સેકન્ડમાં. મીટર નો સિમ્બોલ થાય કેપિટલ M, કિલોગ્રામ એટલે K અને સેકન્ડ એટલે S. તો 3 ભૌતિક રાશિ અને આ 3 એના એકમો છે. M, K અને S એના સિમ્બોલ છે. ખરેખર મીટરનો સિમ્બોલ આપણે લખીએ સ્મોલ m કરો, પણ અત્યારે આપણે એકમ પદ્ધતિની વાત કરીએ છીએ. એકમ પદ્ધતિ, જેમ તમે કીધું ને, માપન અને એકમ. બરાબર? તો MKS એ પદ્ધતિનું નામ આપી દીધું. MKS એક પદ્ધતિ છે.
MKS પદ્ધતિ, જેમાં લંબાઈ ક્યાંમાં માપવાની છે? મીટરમાં, દળ માપવાનું કિલોગ્રામમાં અને સમય માપવાનો સેકન્ડમાં. તો આ એક પદ્ધતિ છે MKS પદ્ધતિ. કોઈ એમ કે ના મારે મીટરમાં નથી માપવું, સેન્ટીમીટરમાં માપવું છે, તો સેન્ટીમીટર, સેન્ટીમીટર. કિલોગ્રામમાં નથી માપવું, મારે ગ્રામમાં માપવું છે. સેકન્ડને તો ફરજિયાત સેકન્ડમાં માપવું જ પડે. આના પછી સેન્ટીમીટરનો સી, ગ્રામનો જી અને સેકન્ડનો એસ. તો આનું નામ આપી દીધું CGS પદ્ધતિ. CGS પદ્ધતિ. MKS પદ્ધતિ એટલે આવી રીતે માપવાનું મીટર, કિલોગ્રામ, સેકન્ડમાં, અને CGS પદ્ધતિમાં કેમાં માપવાનું? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. આ એકમ પદ્ધતિ એક થઈ, આ એકમ પદ્ધતિ બીજી થઈ. ઓકે. હવે કોઈ એમ કે ના મારે લંબાઈ માપવી છે ફૂટમાં. કેમાં માપવી છે? ફૂટ. ફૂટ એટલે F. આ બધા જાણો છો. લંબાઈ મોટા ભાગે બધા એમ કે તમારી ઊંચાઈ કેટલી, તો એમ કે 5 ફૂટ 8 ઇંચ. મોટા ભાગે કોઈ સેન્ટીમીટરમાં જવાબ ઓછા આપે છે. ગ્રામ, કિલોગ્રામની જગ્યાએ પાઉન્ડ આવે છે. તમને કદાચ ના ખબર હોય, અમુક જણને ખબર હશે, પાઉન્ડમાં હજી બ્રિટિશ પદ્ધતિમાં, સોરી બ્રિટિશ પદ્ધતિ કહેવાય, અને હજી આ મેજરમેન્ટ આપણે આર્મીમાં વાપરીએ. પિસ્તોલનું વજન કે તો પાઉન્ડમાં કહે. કારણ કે હું NCC કેડેટ હતો, તો પિસ્તોલનું વજન, રાઇફલનું વજન, લાઇટ મશીન ગન અમારે વાપરવાની આવતી, તો એમાં પાઉન્ડમાં આપતું, અને સેકન્ડ તો સેકન્ડ. અને આનું નામ આપી દીધું છે FPS પદ્ધતિ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. તો આ ત્રીજી પદ્ધતિ થઈ ગઈ. સમજમાં આવ્યું? MKS પદ્ધતિ, CGS પદ્ધતિ, FPS પદ્ધતિ. હવે તમને એવું નહીં માનવાનું કે આ નીટમાં આવા પ્રશ્નો પૂછાય. નીટમાં કઈ MKS પદ્ધતિનું ફૂલ ફોર્મ ને CGS નું ફૂલ ફોર્મ ને FPS નું ફૂલ ફોર્મ એવું નીટમાં પૂછાય નહીં, કારણ કે તો હાવ સામાન્ય સામાન્ય. પણ આ બધું ન આવડતું હોય તો નીટના પ્રશ્નનો જવાબ ન આપી શકાય, જીના પ્રશ્નનો જવાબ ન આપી શકાય. એટલે આ બધું બેઝિકમાં આવે. જ્યાં સુધી આવું તમે ન શીખો ત્યાં સુધી તમને મોટું આવડે નહીં. એટલે તમને એમ આવું બધું શા માટે કરીએ છીએ, તો એટલા માટે કે આ બધું પાયામાં છે. પાયો દેખાતો નથી હોતો, તમને ખબર હશે. પાયાની અંદર શું નાખ્યું આપણને ખબર નથી, પણ જો પાયો નબળો હોય તો બિલ્ડિંગ બેહી જાય. પછી ગમે એટલું ઉપર ભલે રૂપકડું કર્યું હોય, સરસ મજાનું પ્લાસ્ટર કર્યું હોય, સરસ મજાનો કલર કર્યો હોય, એલિવેશન બેસ્ટમાં બેસ્ટ હોય, પણ જો પાયો નબળો હોય, નીચે ખોદાણ ના કર્યું હોય, તો મકાન બેસી જાય. એટલે આનું મહત્વ તમે એમ જ માનવાનું, આ બધું જે અત્યારે આપણે કરાવીએ છીએ એ બધું પાયામાં જાય છે, જે દેખાવાનું નથી ક્યાંય. આવું ડાયરેક્ટ પૂછાય નહીં. મકાન જોઈને એમ કે સરસ મકાન બનાવ્યું છે, પણ એના પાયા કોઈ જોતું હોતું નથી. પણ જો પાયો ન હોય તો મકાન ગમે તેટલું સારું હોય એનું કોઈ મહત્વ નથી. એટલે તમારે પાયા જેટલું મહત્વનું છે. કોઈ પણ બિલ્ડિંગનો બેઝ કેટલો મજબૂત છે એ મુજબ બિલ્ડિંગની મજબૂતાઈ નક્કી થાય. બરાબર છે? તો આ 3 વાત થઈ. એ પછી વિદ્યુત પ્રવાહની જ્યારે શોધ થઈ, વિદ્યુત પ્રવાહ, તો એ આ તો કઈ એમાં મીટરમાં થોડું મપાય, કિલોગ્રામમાં ના મપાય, સેકન્ડમાં ના મપાય. તો એના માટે નવા એકમની નામ આપવું પડ્યું, અને એ ચોથી ભૌતિક રાશિનો સમાવેશ કર્યો, વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. એ પણ સાયન્ટિસ્ટનું નામ છે, એમ્પિયર. અને એમ્પિયરનો સિમ્બોલ શું છે? એ. તો આ 4 ભૌતિક રાશિ, લંબાઈ, દળ, સમય અને વિદ્યુત પ્રવાહ 4 ભેગા થઈને MKS પદ્ધતિ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? MKS પદ્ધતિ. આ આપણું ચોથી ભૌતિક એકમ પદ્ધતિ બની, MKS પદ્ધતિ. હજુ સુધી પ્રશ્ન નહોતો, પણ જ્યારે નવી નવી શોધો થતી ગઈ તો નવી નવી ભૌતિક રાશિઓને માપવાની જરૂર પડી. તો આવ્યું તાપમાન. શું આવ્યું? તાપમાન.
તાપમાન તમે ખબર હશે ડિગ્રી સેલ્સિયસમાં માપીએ છીએ આપણે. આપણે અત્યારે એમ કે 41 ડિગ્રી તાપમાન ગઈકાલે હતું. 41 ડિગ્રી પછી પાછું બોલવું પડે. 41 ડિગ્રી સેલ્સિયસ બોલવું પડે. શું બોલવું પડે? 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. ડોક્ટર એમ કે આને 102 તાવ છે, તો 102 ડિગ્રી સેલ્સિયસ નો માણસ ઉકલી જાય. અહીંયા તો 102 ડિગ્રી સેલ્સિયસ કોઈ દિવસ તાવ હોય નહીં. એ પહેલા તો ક્યારનો સ્વભાવ પહોંચી ગયો હોય. પણ એ કેમ હોય? ફેરનહાઇટમાં હોય. ડોક્ટરો જે કે ને 102 નો તાવ છે, 104 ડેન્જર કહેવાય, તો એ શું છે? તો ફેરનહાઇટ. એ પણ આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં ભણવાનું આવશે. અત્યારે એની આપણે ડિટેલ્સમાં વાતો કરીશું નહીં. પણ આજે હું અત્યારે વાત કરું ઉષ્માગતિક તાપમાન, એનો એકમ છે કેલ્વિન. અને કેલ્વિનનો કે. તો આવો સિમ્બોલ બને ને એમ કે એસ એ કે. પણ હવે એવું પછી કરવાને બદલે લાંબુ લાંબુ થતું હતું, એટલે હજી બાકીની હજી સમાવી દીધી ભૌતિક રાશિઓ. કઈ? તો કે જ્યોતિ ફ્લક્સ. અંજવાળું કેટલું છે માપવું તો પડે ને. અંજવાળું કેટલું છે, રાત્રિ છે કે દિવસ છે. દિવસ છે તો તમે મહાભારતમાં વાત સાંભળી છે કે અભિમન્યુનો વધ થાય પછી જરાસંધને, મહાભારત ચાલે છે એટલે કદાચ તમે જોતા હો તો અર્જુને પ્રણય લીધું હોય કે હું જરાસંધનો વિનાશ કરીશ, નહીતર હું પોતે આત્મવિલોપન કરીશ. થોડી વાર માટે અંધારું કરી નાખી દીધું ભગવાને. સૂર્યને છુપાવી દીધો હતો. દિવસ હતો. તો એ આ તો ખાલી તમને હિસ્ટોરિકલ વાત કરું છું. તો એ શું છે? તો તાપ અંજવાળું ઓછું થઈ ગયું. એને માપવાનું ક્યાંથી? તો કેન્ડેલા. એના માપવાનું એકમ કયું છે? કેન્ડેલા. સીડી. અમ્પાયર વાપરતા હોય, તમને કદાચ ખબર હશે, પેલું મશીન હાથમાં રાખીને જોવે કે બેટિંગ ચાલુ રાખવી કે ન રાખવી. પછી એમ કે ના ના મેચ ચાલુ રહેશે કે મેચ બંધ થઈ જશે. કદાચ તમે જોયેલું હશે આવું. તો જ્યોતિ ફ્લક્સ કેન્ડેલા. અને દ્રવ્યનો જથ્થો, આ કેમિસ્ટ્રી વાળા વધારે વાપરે છે, પણ એકમ છે એટલે એને ફિઝિક્સમાં સમાવેલો હોય. મોલ. મોલ વિશેષ ઘણી બધી આપણે વાતો કરવાની છે. અને MOL. તો હવે 3 પેલા એ ભૌતિક રાશિ હતી, પછી ચોથી સમાવી, અને પછી ટોટલ કેટલી થઈ ગઈ? 4 ને 3 7. કેટલી થઈ ગઈ? 4 ને 3 7. જોયું તમે? 1 2 3 4 5 6 અને 7. તો આ 7 જે ભૌતિક રાશિ છે એનો એક નામ આપી દીધું એકમ પદ્ધતિ. એને નામ આપી દીધી SI પદ્ધતિ. MKS પદ્ધતિ SI પદ્ધતિનો એક ભાગ છે એમ કહેવાય. MKS પદ્ધતિ SI પદ્ધતિનો એક ભાગ છે, પણ FPS પદ્ધતિ SI પદ્ધતિનો ભાગ નથી. CGS પદ્ધતિ SI પદ્ધતિનો ભાગ નથી. તો આ 5મી પદ્ધતિ છે, જે આપણે બે મોટા ભાગે SI પદ્ધતિને વાપરીને ગણતરી કરવામાં આવે છે. એટલે તમે કોઈ પણ ધારો કે દાખલો આપ્યો હોય, તો દાખલાની અંદર જો પદ્ધતિ અલગ અલગ હશે તો તમારે એને SI પદ્ધતિમાં ફેરવવી પડે, તો જ તમારો જવાબ સાચો આવે. નહીતર અમુક મીટરમાં આપ્યું હોય, અમુક સેન્ટીમીટરમાં આપ્યું હોય. એક જણો એમ કે હું એક કલાકની અંદર 1 હું 5000 અંતર કાપું, અને બીજો એમ કે હું 1 કલાકની અંદર 5 લાખ અંતર કાપું. સમજણું? તો આ સેન્ટીમીટરમાં હોય, આ કેમાં હોય? મીટરમાં. આ મીટરમાં અને આ સેન્ટીમીટર. અને પછી એમ કે આ A વ્યક્તિ છે અને આ B વ્યક્તિ છે. પછી કોઈ એમ કે B ની ઝડપ વધારે છે, તો વાત ખોટી થઈ ને. B ની ઝડપ સરખી જ છે, કારણ કે સેન્ટીમીટરમાં લખ્યું છે કે મીટરમાં. તો આને કમ્પેરિઝન કરવું હોય તો શું કરવું? કે આ સેન્ટીમીટર મીટરમાં ફેરવો અથવા મીટરને સેન્ટીમીટર, તો તમે સરખામણી કરી શકો, નહીં તો સરખામણી કરી શકો નહીં. બરાબર? તો આવી રીતે એકમને ફેરવવાની જરૂર પડતી હોય. હવે આપણે કીધું આ 5000 5000 છે, અહીંયા સોરી 5000 છે, અહીંયા 5 લાખ છે. હજુ આપણે એમ કહી શકીએ કે 5 સેન્ટીમીટર, સોરી
મિલીમીટર, તો 1 2 3 મિલીમીટર એટલે 10⁶ અને મિલીમીટર. તો અહીંયા 6 ઘાત આવી ગઈ. અહીંયા આગળ તમે જો 3 ઘાત છે, સોરી 2 ઘાત છે 5000 પછી, અને આપણે આમ લખી શકીએ ને 5000 into 10⁻². અહીંયા 5000 છે, 10⁻² સેન્ટીમીટર છે, 10⁶ મિલીમીટર છે. બરાબર. તો આજે જે છે, તો કોઈ પણ ભૌતિક જે એકમ છે ને એનું બંધારણમાં શું હોય, તો બંધારણમાં તમે જોશો તો એક નંબર હશે અને બીજો યુનિટ હશે. તો કોઈ પણ એકમનું બંધારણ કેવું હોય, સોરી, કોઈ પણ ભૌતિક રાશિનું માપનમાં શું હોય, માપનમાં એક તો નંબર હશે અને બીજું શું હશે, એકમ. કોઈ પણ જગ્યાએ એમ હું લખું કે 10 કિલોગ્રામ, તો હું અહીંયા લખું 10 ગુણ્યા 10⁻³ ગ્રામ. વાત એકની એક જ છે કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. જો ન ખબર હોય તો તમને અત્યારે માહિતી આપું છું. 1 કિલોગ્રામ હોય એટલે 1000 ગ્રામ થાય. 1000 ને આપણે કેમ લખી શકાય, 10⁻³ ઘાત. 10⁻³ ઘાત એટલે શું થાય, 1000 થાય કે નહીં? 10⁻³ એટલે શું, 1000 થાય. તો 10 લખ્યા, કિલોગ્રામ હતું તો અહીંયા શું લખ્યું 10⁻³ ઘાત અને ગ્રામ. તો આ બે વાત તો એકની જ થઈ. તો અહીંયા નંબર કેટલો છે, 10 છે. અહીંયા નંબર કેટલો છે, આટલો છે. અહીંયા એકમ તરીકે કોણ છે, કિલોગ્રામ છે. અહીંયા એકમ તરીકે કોણ છે, ગ્રામ છે. બરાબર છે. તો કોઈ પણ ભૌતિક રાશિ આપણે માપીએ તો એમાં બે વસ્તુ હોય, એક તો એક નંબર હશે અને બીજું શું હશે, એનો એકમ હશે. બરાબર. હજી એક બીજી વાત કરું કે કોઈ પેનનું વજન ધારો કે પેનનું દળ, બરાબર છે, તો કે 10 ગ્રામ, 10 ગ્રામ પેનનું દળ છે. ઓકે, ના મારે આમ નથી, કિલોગ્રામમાં લખવું છે. તો 10 તો નો જ લખાય, તો મારે શું કરવું પડે, 10/1000 કરવું પડે. કારણ કે 1 કિલોગ્રામ એટલે કેટલા થાય, 1000 ગ્રામ થાય. તો 1 ગ્રામ બરાબર કેટલા થાય, તો 1/1000 થાય. શું થાય, 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. તો કિલોગ્રામમાં જો ગુણવું તો 1000 વડે ભાગવું પડે. જોયું તમે, 1000 વડે ભાગવું પડે, 1000 વડે ભાગ્યું. તો આ મારો શું થયો, નંબર થયો, અને આ મારો એકમ છે. એ રીતે અહીંયા મારો શું છે, આ નંબર છે અને આ એકમ છે. તો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં બે વસ્તુ હોય, એક એકમ હોય અને એક નંબર હોય, સોરી, અને બીજો એનો એકમ હોય. એકની એક ભૌતિક રાશિ માટે, એકની એક ભૌતિક રાશિ માટે આપણે આવું લખી શકીએ કે કોઈ પણ નંબર છે એ એકમ પદ્ધતિના વ્યસ્તમાં આવે, એનું રિલેશન. આનો ઉપયોગ ઘણી વખત આપણે કરવો પડશે. એટલે આપણે આમ લખી શકીએ કે N1U1 બરાબર N2U2. તો અહીંયા આગળ મેં લખ્યું એ મુજબ 10 કિલોગ્રામ, 10 કિલોગ્રામ. તો 10 માંથી શું થઈ ગયું, 10/1000. અને કિલોગ્રામની જગ્યાએ શું આવી ગયું, ગ્રામ. તો એકમ એ બદલાય, નંબર એ બદલાય. N1 માંથી N2 થઈ ગયું તો U1 માંથી U2. તો આની આપણે શોર્ટકટ ટ્રીક માટે એની જરૂર પડશે, તો આપણે એનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જે વાત કરીએ ટૂંકમાં પાછી કહું, કોઈ પણ ભૌતિક રાશિને આપણે માપ્યો તો એકમની જરૂર પડે, અને અલગ અલગ એકમ પદ્ધતિઓ આપણી પાસે છે. એમાંની પહેલી પદ્ધતિ છે MCAS પદ્ધતિ, જેમાં ભૌતિક રાશિ લંબાઈ, દળ અને સમય.
બીજી CGS પદ્ધતિ, જેમાં પણ લંબાઈ, દળ અને સમય. ત્રીજી FPS પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, લંબાઈ, દળ અને સમય. પછી વિદ્યુત પ્રવાહ એડ થયો, એનો એકમ છે એટલે MKSA પદ્ધતિ. અને પછી સમયની માંગ મુજબ બીજી ભૌતિક રાશિઓની માપવાની જરૂર પડી. એમાં ઉષ્માગતિક તાપમાન આવી ગયો, જ્યોતિ ફ્લક્સ આવી ગયું, દ્રવ્યનો જથ્થો આવી ગયો. તો બધી 7 ભૌતિક રાશિના 7 સિમ્બોલ ન કરવા પડે એટલે ટૂંકમાં નામ આપ્યું દીધું સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ SI નું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. અને આ સર્વ સ્વીકૃત છે. વર્લ્ડની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો પછી SI પદ્ધતિની ખબર જ હોય. નહીં તો આપણે દેશી પદ્ધતિમાં નથી કહેતા કે ભાઈ કેટલા વારનો પ્લોટ છે, તો એમ કે ભાઈ 400 વારનો પ્લોટ છે. કેટલા વારનો પ્લોટ? તો 100 વાર. હવે કોઈ અમેરિકન અહીંયા લાવે કે 100 વારનો પ્લોટ છે, તો એ કઈ સમજવાનો નથી. પણ સ્ક્વેર મીટરમાં કે, અને જો હા એ પણ જાણતા તો મીટરનો તો હોવો જ જોઈએ, તો એને આઈડિયા આવી જાય કે ભાઈ આ આટલો પ્લોટ હશે. પણ પછી એમ કે ગામડાની અંદર સિસ્ટમ હતી કે ભાઈ કૂવો કેટલો ઊંડો છે, તો કે ભાઈ 8 માથોડા. હવે અત્યારે માથોડાની ખબર ન હોય, બધા કેમાં માપે? ફૂટ અથવા તો મીટરમાં માપતા હોય. એ બધી લોકલ બધી મેઝરમેન્ટ છે, બરાબર છે. એ બધી કેવી છે? લોકલ મેઝરમેન્ટ છે. એક હાથથી પણ માપતા પેલા, હાથની લંબાઈ, અને એક હાથ એટલે 1.25 ફૂટ એવું લેતા. તો કહેવાનો મતલબ એમ છે કે આ જે પદ્ધતિ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ, એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે. બધા દેશની અંદર આ પદ્ધતિ સ્વીકારેલી છે, બરાબર છે. તો ઇન્ટ્રોડક્શન આજે આપણે આપ્યું છે કોનું? તો એકમ પદ્ધતિ. હવે તો પછી ખાલી તમને પ્રશ્ન મૂકું છું, તો બાકીનું બધું કેમ માપવું? દાખલા તરીકે બોલ, કે મેં ધક્કો માર્યો, કેટલો માર્યો? તો એનો પણ એકમ છે, અને તમે કદાચ જાણતા હશો ન્યૂટન. તો ન્યૂટન નામાં કેમ ન લીધું? મારી ઝડપ કેટલી છે, તો ઝડપ કેમાં મપાય? તો કિલોમીટર પ્રતિ કલાકમાં, તો મીટર પ્રતિ સેકન્ડમાં. તો એ આમાં કેમ ન લીધું? એવો પ્રશ્ન થાય. તો બે પ્રકારના આમ મુખ્યત્વે ભાગ છે. આજે અત્યારે આપણે અભ્યાસ કર્યો ને, એ બધી મૂળભૂત છે. બધી કેવી છે? મૂળભૂત. આ બધી છે મૂળભૂત છે. મૂળભૂત રાશિઓ કહેવાય, બધી મૂળભૂત રાશિઓ છે. અને એના એકમો છે મૂળભૂત એકમો કહેવાય. આ બધા છે સાથે સાથે. પછી વેગનો એકમ, તો એમાં મૂળભૂતમાં ન આવે, તો એને શું કહેવાય? આમાંથી ડિરાય કરેલો, સાધિત કર્યો છે, આમાંથી મેળવેલો છે, સાધિત. એટલે એ આપણે ચર્ચા પછીના લેક્ચરમાં કરશું. પણ અત્યારે આના બધાને શું કહેવાય? મૂળભૂત. હું તમને એક સાદું ઉદાહરણથી આપીને પછી પૂરું કરું છું કે આપણે જયારે નાના હતા ને તમે ભણ્યા હો, તો આને કહેવાય 0, પછી કે 1, પછી કે 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9. હવે 10 કરો એટલે પાછું શું થાય? 1 ને 0, 1, 1, 11. આટલા 10 નંબર નક્કી કર્યા પછી કોઈ કેમ કે મારે 5528 લખવું છે, તો લખીએ જ છે ને આપણે. 5 આમાં આવી ગયા છે, યસ આવી ગયા છે. આ 5 પાછો આમાં આવી ગયા છે, આવી ગયો. પકડો આમાં આવી ગયો છે, તો કે આવી ગયો છે. 8 આમાં આવી ગયો છે, તો આવી ગયો છે. તો આ 10 નંબર બનાવ્યા પછી તમે ગમે એટલો નંબર મોટો બનાવો તો મુશ્કેલી પડતી નથી. નહીતર એવું કર્યું હોત તો આનો એક સિમ્બોલ આવો બનાવ્યો હોત, પછી કે 4771, તો એનો સિમ્બોલ કંઈક આમ કંઈક બનાવ્યો હોત, તો બધાના સિમ્બોલ આપણે યાદ રાખવા પડે. અને એ તો મૂર્ખામી કહેવાય ને, કે બધાના સિમ્બોલ આપણે કઈ યાદ રાખી શકીએ નહીં. તો આપણે 10 વસ્તુ યાદ રાખીએ તો 10 માંથી આપણે કોઈ પણ નંબર બનાવી શકીએ છીએ. તો આ બધા કેવા કે મૂળભૂત કહેવાય. એમ આપણે જે 7 જે છે ને એ મૂળભૂત છે. આ બધા આમાંથી બનાવેલા છે. આને સાધિત કહેવાય. આ સાધિત કહેવાય, કારણ કે 1ની પણ જરૂર પડી, 0ની જરૂર પડી. આમાં 2 એકડાની જરૂર પડી. 13 લખું તો 1ની પણ જરૂર પડી, 3ની જરૂર પડી. 24 લખું તો 2ની જરૂર પડી, 4ની જરૂર પડી. તો આ બધું સાધિત કહેવાય. આમાંથી મેળવેલું છે. આ બધું આના ફાટા છે. તો આજે જે આપણે વાત કરી બધી મૂળભૂત વાતો કરી, અને એમાંથી મેળવેલા જે છે એ બધા કેવા છે? સાધિત. અને અપવાદ તો હોય જ હંમેશા. અપવાદની વાતો કરશું પાછા.
એને સપ્લિમેન્ટરી કહેવાય, પૂરક. કેમાં ન હાલે એમાં હાલે. તો અહીંયા સુધી આપણે પૂરું કરીએ છીએ. તમે સરસ રીતે નોટ બનાવજો, લેક્ચર બરાબર સાંભળજો. આ બધું પાયામાં છે, બેઝમાં છે. પાયો તમારો મજબૂત બનશે એટલે ઇમારત ગમે તેટલી મોટી કરો તો મુશ્કેલી પડતી નથી. તો ધ્યાનથી સાંભળવાનું, નોટ બનાવવાની, ફરીવાર સાંભળવાનું જો ન ખબર પડે તો હું તમને ખાતરી આપું છું કોઈ મુશ્કેલી પડવાની નથી. કારણ કે આપણી પદ્ધતિ એવી છે કે બાળકોને રસ પાડી દઈએ, પહેલા કામ કરતા થઈ જાય એટલે કામ કરવાના જ છે. પણ જ્યાં સુધી તમારું હકારાત્મક બિહેવિયર ન હોય ત્યાં સુધી આવું બની શકે નહીં. તો હું તમારી પાસે એવી અપેક્ષા રાખું, જે અહીંથી અમે પીરસીએ એ તમારે પ્રેમથી આરોગવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.